હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા વિદ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક લીધો છે ને એનું નામ છે વિજ્ઞાપન પત્ર। અને આ ટોપિક બહુ સમજવા જેવું છે, કારણ કે ઇન ફ્યુચર આપણને ઘણી બધી જગ્યાએ કામ આવી શકે છે। તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે કંપનીએ જે છે એ મૂડીનું ભરણું લઈ આવી છે, કે પબ્લિક ઇસ્યુ લઈ આવી છે, કે સ્ટોક માર્કેટની અંદર જે છે એને શેર જે છે એ લિસ્ટેડ કરાવવો છે। તો સરળ ભાષામાં કહીએ તો કંપની પાસે જે છે એ પોતાના પાસે રહેલી મૂડી હોય તેના સાથે પણ એને વધારાની મૂડીની જરૂર પડતી હોય તો એ જાહેર જનતાને પોતાની કંપનીની અંદર નાણાં રોકવા માટે કરી અને આમંત્રણ આપે છે। અને જાહેર જનતા જે છે શું કરશે તો યસ, એ કંપનીની અંદર નાણાં રોકવા છે કે નથી રોકવા તે અંગેનો નિર્ણય લે છે। એનો મતલબ કે બહુ બેઝિકલી તમને કહું તો હું એમ સમજી લો કે એ નામની કંપની છું અને તમે જે છે રોકાણકાર છો, તમને મારી કંપનીની અંદર નાણાં રોકવા છે, તમે કયા સોર્સ દ્વારા તમે જે છે એ નાણાં રોકી શકશો? તો તમે કહો સાહેબ અમે શેર દ્વારા નાણાં રોકશું કે ડિબેન્ચર દ્વારા નાણાં રોકશું। પણ આ ડિબેન્ચર અને શેર દ્વારા તમે નાણાં રોકશો એનો બેઝ શું, એનો આધાર શું કે તમે કયા આધારે મારી કંપનીની અંદર નાણાં રોકવા માંગો છો, એનો પર્પસ શું છે તમને ખબર કેમ પડશે? તો આ બધી વિગતો અંગેની જાણકારી વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ। એટલે આ ચેપ્ટરનું જે નામ છે વિજ્ઞાપન પત્ર, જે સમજવા જેવું ચેપ્ટર છે અને અગાઉ જે છે આપણે દરેક ચેપ્ટરની સમજૂતી લીધી છે, એનો જે પાર્ટ કહી શકાય કે જ્યારે પણ કંપની જે છે એ સ્થાપના થઈ જાય છે પછી જે છે સ્થાપનાની વિધિ દરમિયાન કયા કયા દસ્તાવેજ જોશે? સૌથી પહેલા એ સાહેબ આવેદન પત્ર, જેને શું કહેવાય સાહેબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે। બીજો કયો છે સાહેબ? યસ, પછી આવે છે નિયમન પત્ર, જે કંપનીનો જે છે એ આંતરિક વહીવટ જે છે એ રજૂ કરતો એક દસ્તાવેજ છે, બરાબર, જેને શું કહેવાય? યસ સાહેબ, એને કહેવાય આર્ટિકલ ઓફ એસોસિએશન। ને હવે આપણે લઈએ છીએ વિજ્ઞાપન પત્ર, જેને શું કહેવાય? યસ સાહેબ, પ્રોસ્પેક્ટસ કહેવાય, કે જે જાહેર જનતાને કંપનીની અંદર નાણાં રોકવા માટે કરી અને શું કરવામાં આવે છે? આમંત્રણ આપવામાં આવે છે। હવે નાણાં જે છે કાં તો શેર દ્વારા રોકશે, કાં તો ડિબેન્ચર દ્વારા રોકશે, કે અનેકો જામીનદાર દ્વારા કંપનીમાં નાણાં રોકવા માટે કરીને દસ્તાવેજ બનાવી અને જે છે જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે છે જાહેરની અંદર। તો એનો મતલબ શું થાય ખબર પડી? જે સાહેબ આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે અને પરીક્ષાની અંદર ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચજો। અને મેં દરેકના અંગ્રેજી વર્ડ એટલે તમને અહીંયા કીધા છે કે કદાચ પરીક્ષાની અંદર એ લોકો જે છે એ વિજ્ઞાપન પત્ર નહીં લખે, શું લખશે? એ સાહેબ પ્રોસ્પેક્ટસ લખી નાખશે। મતલબ શું થાય સાહેબ? વિજ્ઞાપન પત્ર થયું। તો એનો મતલબ કે અત્યારે તમે મારી કંપનીની અંદર નાણાં રોકો છો, તમે એનો આધાર શું? સાહેબ તમે અમને કીધું હશે કે ભાઈ અમે આટલા આટલા પ્રોજેક્ટની અંદર જે છે અમે નાણાં રોકવાના છીએ, તો એનો મતલબ કે આ જે આધાર છે ને એ આપણને રોકાણકારોને કે જે જાહેર જનતા છે એના સમક્ષ રજૂ કરવો ફરજિયાત છે। અને કમ્પલસરી યાદ રાખજો, શેનામાં હોવું જોઈએ? જે સાહેબ એ લેખિતમાં હોવું જોઈએ, તો જ તમે મારા પર વિશ્વાસ કરી શકશો કે ભાઈ ધર્મેન્દ્ર સરની કંપની જે છે એ નાણાં મેળવવા માંગે છે અને ખરેખર નાણાંનો ઉપયોગ એ ત્યાં જ કરવાની છે, એ જ પર્પસથી કરવાની છે। તો આ બધી વસ્તુઓ અંગે જે છે એ એક દસ્તાવેજ બનાવીશ, જે દસ્તાવેજ જે છે એ જાહેર જનતા સમક્ષ રજૂ કરીશ જાહેરની અંદર। તો આ જે દસ્તાવેજ છે એનું નામ છે વિજ્ઞાપન પત્ર। ઇન્ટ્રોડક્શન એટલે એવી રીતે લઉં છું કે તમને સરળતાથી સમજાઈ જાય। હવે મેં તમને જે વાત કરી એ વાતને ધ્યાનમાં લેતા એના અલગ અલગ સમજી લો બીજા સ્વરૂપો છે। તો કે વિજ્ઞાપન પત્ર જે છે એની અંદર શું હશે? જનરલી તમને બહુ બેસ્ટ એક્ઝામ્પલથી સમજાવું કે એ નામની કંપનીને 100 કરોડ રૂપિયા, એટલે કે મારી કંપનીને 100 કરોડ રૂપિયા જોઈએ છે, તો હું શું કરીશ સાહેબ? 100 કરોડ રૂપિયા તમને શા માટે જોઈએ છે તમે એમને કહો। એટલે હું તમને શું કહીશ? યસ, વ્યવસ્થિત એક સ્ટેટમેન્ટ લખીને આપીશ કે ભાઈ મારા પાસે આટલા પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટની અંદર હું જે છે આ તમારા નાણાં 100 કરોડ રૂપિયા તમે મને આપશો તો હું રોકવાનો છું, બરાબર। બીજી વસ્તુ, કોણ છે માલિક સાહેબ? એ તો કેવું જ પડશે, કઈ છે કંપની એ પણ કેવું જ પડશે। હવે આ જે મૂડીનું ભરણું છે આને કહેવાય મૂડીનું ભરણું, બરાબર। તો એ મૂડીનું ભરણું વિદ્યાર્થી મિત્રો જે છે એનામાં કયા કયા પ્રકારના શેર છે, કે કયા કયા પ્રકારની જામીનગીરી છે, ઇક્વિટી શેર છે, ડિબેન્ચર છે, એ પણ મને તમને કેવું પડશે। હવે શેર ઉપરથી શબ્દ યાદ આવે, હું તમને કહીશ કે મારી કંપની જે છે એ 100 કરોડ શેર છે, તો પ્રત્યેક શેરની કિંમત કેટલી હશે સાહેબ? તમે 100 કરોડ રૂપિયા માંગો છો અને તમે જે છે એ સાહેબ 100 કરોડ રૂપિયાના શેર બહાર પાડો છો, એની કિંમત 100 કરોડ રૂપિયા છે, તો પ્રત્યેક શેરની કિંમત અત્યારે સાહેબ 1 રૂપિયો છે એવું અમે માનીને ચાલીએ છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે કરીને। તો ખબર શું પડી તમને કે યસ, ધર્મેન્દ્ર સર પોતાની કંપનીના જે છે એ 100 કરોડ રૂપિયાના 100 કરોડ ઇક્વિટી શેર બહાર પાડે છે, જેની પ્રત્યેકની કિંમત 1 રૂપિયો છે। આ વસ્તુ તમને ક્લિયર થઈ? 1 રૂપિયો ન હોય પણ જનરલી એક વાત તમને કરું છું। તો એનો મતલબ આમાં શું થશે? તમને ખબર પડી કે સાહેબ જે છે આ પર્પસથી રૂપિયા લે છે, કંપની આ છે, બરાબર, એના પ્રોજેક્ટ આ છે। હવે હું તમને જે વસ્તુ કહેવાનું છું કે મારા પાસે આ પ્રોજેક્ટ છે 100 કરોડનો, એનામાં હું નાણાં રોકીશ, તમે શું ચેક કરશો સાહેબ એ અમારા માટે યોગ્ય છે કે નહીં? એનામાં જોખમનું પ્રમાણ કેટલું છે આ તમે નક્કી કરશો। તો આ બધી વિગતોની મેં જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર તમારો જવાબ છે। તો આ ચેપ્ટરની અંદર આપણે જે વસ્તુ લેવાના છે, શરૂઆતમાં તમને કીધું આનો બેઝ ખબર હોવી જરૂરી છે। જ્યાં સુધી તમને બેઝ ખબર નહીં પડે ત્યાં સુધી આ ચેપ્ટર તમને નવું લાગશે, અને નવો હું નહીં લાગવા દઉં, હું તમને વ્યવસ્થિત સમજાવવાનો છું, કારણ કે આ વસ્તુ સ્ટોક માર્કેટની અંદર પણ તમને આઈપીઓમાં નાણાં રોકવા છે તો આ વસ્તુ સમજવી પડશે, જેને વિજ્ઞાપન પત્ર જ કહેવામાં આવે છે। અને વિજ્ઞાપન પત્ર વિદ્યાર્થી મિત્રો આવેદન પત્ર અને નિયમન પત્રની જેમ જ
જાહેર દસ્તાવેજ છે અને મેં તમારા સમક્ષ એક બે સેમ્પલ રજૂ કર્યા છે. વિજ્ઞાપન પત્ર જનરલી અત્યારે મેં તમને બહુ લઘુ વિજ્ઞાપન પત્ર તમને કીધું છે, જે દેખાડ્યું છે. બાકી ખરેખર વિજ્ઞાપન પત્ર જે છે એની જે છે એ સારા એવા પેજ હોય છે અને એપ્રોક્સિમેટલી મેં તમારા સમક્ષ રજૂ કર્યો છે એ એમ સમજી લો 162 પેજનો છે, પણ મેં તમારા સમક્ષ લઘુ વિજ્ઞાપન પત્ર તરીકે આ રજૂ કર્યું છે કે જેનામાં રોકાણકાર કોણ હશે, એમાં રિસ્કનું પ્રમાણ કેટલું હશે, કંપનીના માલિક કોણ હશે, પ્રત્યેક શેરની કિંમત શું હશે, શેરની સંખ્યા શું હશે, બધી વિગતો દર્શાવેલી હશે, કેટલા પ્રાઇસ હશે, કયા તારીખે ખુલશે, બરાબર, આ બધી વિગત લખેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને જે રજૂઆત કરી એનામાં શું છે સાહેબ, બધી વસ્તુ મેં મેન્શન કરી દીધી છે, પણ હવે આ જે વિજ્ઞાપન પત્ર છે એ મૂડી બજારમાંથી જાહેર જનતા પાસે શું કરવાનું છે સાહેબ, આપણને નાણાં મેળવવાના છે. અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, હજી એક નામ છે પબ્લિક ઇસ્યુ, કે આ કંપની જે છે એ પબ્લિક ઇસ્યુ લઈને આવે છે આઈપીઓ દ્વારા, કોઈ પણ એને આ જ વસ્તુ કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ કરવા માટે, નાણાં મેળવવા માટે કરી આપણને એક દસ્તાવેજ બનાવવું ફરજિયાત છે સેબીના નિયમ મુજબ. તો આ દસ્તાવેજ છે એનું નામ શું છે ખબર છે? જે સબેનું નામ છે વિજ્ઞાપન પત્ર. હવે આની અંદર જે છે એ બે અલગ સ્વરૂપ હજી આપ્યા છે કે વિજ્ઞાપન પત્રની અંદર બે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. પહેલો આવે છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અને બીજો આવે છે સેલ્ફ પ્રોસ્પેક્ટસ. હવે આ બે વચ્ચે શું તફાવત? જનરલી તમારી ચોપડીની અંદર ટુ ધ પોઈન્ટ આપેલો છે, માત્ર એક લાઈનની અંદર આપેલો છે, પણ તમે આગળ અભ્યાસ કરશો ને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોઈ પણ એમ સમજી લો તૈયારી કરતા હશો, એમાં આઈપીસીસી હશે કે સીપીટી હશે, એનામાં લોમાં આવશે. અને સીએસ એટલે કે કંપની સેક્રેટરીની અંદર પણ તમને આ વસ્તુ સમજવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે દરેક કંપનીઓ જે છે ને એ પોતાનું મૂડીનું ભરણું બજારમાં લઈ આવતી હોય, તો મૂડીનું ભરણું લઈ આવતી હોય ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે. વિજ્ઞાપન પત્ર શું રજૂ કરે છે કે તમે એક જે ફિક્સ પ્રાઇસ છે ને એ ફિક્સ પ્રાઇસે તમે જાહેર જનતા પાસેથી આટલી સંખ્યાની અંદર નાણાં મેળવવા માંગો છો, જે પહેલા તમે ફિક્સ કરી રાખીએ છીએ, બરાબર. ફિક્સ પ્રાઇસ છે જેને કહેવામાં આવે, તો એક પ્રાઇસ નક્કી કરેલી છે કે શેરની આટલી કિંમત ને આટલી સંખ્યા, જેને શું કહેવામાં આવે સાહેબ, એક નક્કી કરેલો આંકડો. પણ એમ સમજી લો કે આ કંપની જે છે એ નામની કંપની મારી જે છે એ બજારની અંદર અત્યારે એમ સમજી લો કે આવી રીતે મૂડીનું ભરણું લઈ આવે છે, તો હું વિજ્ઞાપન પત્ર બહાર પાડું છું ને તમે ઘરે બેઠા છો અત્યારે, તમારી કંપનીને પણ શું છે, યસ સાહેબ અમને નાણાંની જરૂર છે, તમારા પાસે વિજ્ઞાપન પત્ર તૈયાર નથી, તમે શું કરવું પડશે સાહેબ? સૌથી પહેલા વિજ્ઞાપન પત્ર તૈયાર કરવો પડશે. પણ વિજ્ઞાપન પત્ર નથી ને સાહેબ અમને બજારની અંદર એક જાહેરાત કરવી છે કે અમે જે છે એ જાહેર જનતા પાસેથી ધર્મેન્દ્રસનની કંપની જેમ, તમે ઉલ્લેખ નહીં કરો પણ તમે એ જ વસ્તુ કહેવા માંગો છો કે ધર્મેન્દ્રસનની કંપની જે છે એના પછી પણ અમારી કંપની હજી તૈયાર બેઠી છે કે જેને નાણાં જોઈએ છે. તો એનો મતલબ તમે શું બહાર પાડશો? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ બહાર પાડશો, જે સેબીના નિયમ મુજબ જે છે એ એક સરસ મજાની એની જે ફોર્મેટ છે એનામાં તમે લખીને આપી દેશો કે અમને 100 કરોડ જોઈએ છે, પણ યાદ રાખજો એનામાં ફિક્સ પ્રાઇસ શેરની નહીં લખેલી હોય. સરળ ભાષામાં કહું ને તો એના અંદર જે શેરની કિંમત છે એ નહીં લખેલી હોય, કેટલા શેર બહાર પાડશે એ પણ નહીં લખેલું, પણ હું 100 કરોડ રૂપિયા મેળવવા માંગુ છું એ એની અંદર દર્શાવેલું હશે. બહુ સરળ ભાષામાં કહું તો આ તમે શું કામ બહાર પાડશો? યસ, તમારા મગજમાં અત્યારે સ્ટ્રાઇક થઈ ગઈ હશે કે ઓલરેડી ધર્મેન્દ્રસનની કંપની જે છે એ બજારમાંથી 100 કરોડ મેળવવાની છે, એટલે ઓલમોસ્ટ જે રોકાણકાર છે મારી કંપની અંદર રોકાણ કરવા તૈયાર છે, પણ મારી કંપનીની અંદર રોકાણ કરવા વાળા પણ અમુક પર્સન્ટેજ લોકો એવા છે કે જેને તમારી કંપનીની અંદર નાણાં રોકવા છે, પણ એને ખબર નથી કે તમે જે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું નથી, તો તમે શું કરશો સાહેબ? અમે રેડ હેરિંગ બહાર પાડી દેશું. સરળ ભાષામાં કહીએ તો એક પ્રોસ્પેક્ટસનો ટાઈપ જ છે કે જેની અંદર જે છે એ રેડ હેરિંગ બહાર પાડશો, મતલબ કે તમને પણ નાણાંની જરૂર છે અને તમે પણ બજારની અંદર ટૂંક સમયની અંદર જે છે એ મૂડીનો ભરણો લઈ આવવાના છો, સ્ટોક માર્કેટ દ્વારા કે આઈપીઓ દ્વારા, જે પણ તમને લેવું હોય એ લઈ શકો છો. તો એનો મતલબ શું છે સાહેબ? હવે અમે સમજી ગયા કે તમારી કંપની જે છે એનામાં રોકાણ કરવાના રોકાણકાર છે એને તો ડાયવર્ટ કરવાની મને કોશિશ કરી છે મારી કંપનીને, મતલબ કે તમારી કંપનીની અંદર તમે એ ટ્રાય કરવા માટે શું કરશો સાહેબ? અમે રેડ હેરિંગ સૌથી પહેલા બહાર પાડી નાખશું, પછી સાહેબ અમે જે છે એ સમયગાળા વચ્ચે શું કરશું સાહેબ? વિજ્ઞાપન પત્ર બહાર પાડશો. પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડશે, રેડ હેરિંગ બાદ તમને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડશે, અને હું શું કરીશ? સીધો વિજ્ઞાપન પત્ર બહાર પાડી દઈશ, કારણ કે મારી બધી વસ્તુ નક્કી છે અને મારો વિજ્ઞાપન પત્ર તૈયાર છે. આ હતું શું? રેડ હેરિંગ. અને બીજી હજી એક સરસ મજાની બાબત આવે છે સેલ્ફ પ્રોસ્પેક્ટસ. હવે તમારી કંપની એવી છે કે 1 વર્ષ દરમિયાન તમને જે છે એ નાણાંની જરૂરિયાત જે છે એ 1 થી વધારે વખત રહેવાની છે, તો તમને જેટલી વખત નાણાંની જરૂરિયાત હશે, જેટલી વખત તમે જાહેર જનતા પાસે નાણાં માંગશો, ત્યારે તમને શું કરવું પડશે સાહેબ? કમ્પલસરી અમને વિજ્ઞાપન પત્ર દરેક વખતે બહાર પાડવું પડશે. તો ઇન બિટવીન 1 યરની અંદર તમને નાણાં જોઈએ છે, તમને અલગ અલગ વખત જે છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું નથી. તો તમે શું કરશો? યસ, એસ પર ધ સેક્શન 31 પ્રમાણે સેબીની માર્ગદર્શિકા મુજબ તમે શું કરશો ખબર છે? તમે બનાવશો સેલ્ફ પ્રોસ્પેક્ટસ, કે તમે એમ જ કહી દેશો કે આ 1 વર્ષની અંદર અમને જે છે એ 100 કરોડ રૂપિયા જે છે એ અમે જાહેર જનતા પાસેથી મેળવવાના છીએ, જે ટુકડે ટુકડે મેળવશું. તો સૌથી પહેલા તમે એમ સમજી લો 50 કરોડ જે છે એ મૂડીનું ભરણું લઈ આવ્યા,
50 કરોડ ભરાઈ ગયો, પછી બીજી વખત તમને જે છે એ 30 કરોડ લઈ આવશે, પછી 20 કરોડ લઈ આવો છે, તો તમને આ 100 કરોડ મેળવવા માટે કરી અલગ અલગ વિજ્ઞાપન પત્ર 1 વર્ષ દરમિયાન તમે બહાર પાડવા પડશે નહીં. સરળ ભાષામાં કહીએ તો એવા પ્રકારનું દસ્તાવેજ કે જેની અંદર તમે જે છે એ વિજ્ઞાપન પત્રની ગરજ સારશો, કે વારંવાર તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડશો નહીં. આ બે વસ્તુ તમારી ચોપડીની અંદર લીધેલી છે, મેં બોર્ડ ઉપર નથી લીધી. રીઝન ઇઝ ધેટ, શું કામ કે તમને મેં અત્યારે એવું સમજાવ્યું છે કે કદાચ આ ટોપિક તમને ફરી પાછો સીએ ની અંદર આવવાનો છે, નક્કી છે. જેમ કે મેં તમને કહ્યું એસબરી વર્સિસ રીચી કંપની કેસ, એ પણ તમને સીપીટી ની અંદર લોમાં આવશે, તેમજ આઈપીસીસી માં પણ વિસ્તૃત સમજૂતી આવશે, તેમજ આ જ વસ્તુ તમને ફરી પાછી આવવાની છે. એનો મતલબ કે ગોખવા કરતા આપણે શું કરવું છે સાહેબ, અહીંયા આપણે સમજવાનો છે કે ઇન ફ્યુચર કદાચ તમને કોઈ કહે છે કે ભાઈ તમે એસપીસીસી ભણીને આવ્યા છો, આનો બેનો મતલબ શું થાય, તમે વટથી આ વિડીયો જોયો હશે ને તો જવાબ આપી શકશો કે યસ આનો મતલબ આ થાય. એનો મતલબ કે આ જે લાઈન ની અંદર એક વસ્તુ લખેલી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર, જે ઘણા બધા વિદ્યાર્થીઓ સમજતા નથી, માત્ર યાદ રાખેલી છે. હા, આઈ નો કે તમને પરીક્ષામાં પૂછાતું નથી, પણ કદાચ કેસ સ્ટડીને ધ્યાનમાં લઈ, હવેની પેપર પેટર્નને ધ્યાનમાં લઈ થોડોક પેપરને એડવાન્સ બનાવવું હોય તો થશે શું, તમને જવાબ આપી દેશે અને તમને પ્રશ્ન શોધવાનો થશે. અને હવે આપણે દરેક વિડીયોની અંદર હું એ પણ કહેવાનું છું કે કદાચ આ પ્રશ્ન કેસ સ્ટડીમાં પૂછાય છે તો કેમ પૂછાઈ શકે છે. જેમ કે શરૂઆતમાં તમને કહું કે આ પ્રશ્નને મને કેસ સ્ટડીમાં પૂછશે, શું કરીશ સાહેબ, તમે જે છે એ જવાબ આપી દેશો. જવાબ શું છે સાહેબ, અર્થમાં છુપાયેલો છે. અને હા, આની અંદર એક સરસ મજાની લાઈન છે કે જે વિજ્ઞાપન પત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એ અરીસા જેવો સ્પષ્ટ અને સ્વચ્છ હોવો જોઈએ અને પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. આ દસ્તાવેજ કયો છે એના અંગે વિસ્તૃત સમજૂતી આપો, અર્થ, લક્ષણ અને મહત્વ સમજાવો. તો શું કરશો? યસ સાહેબ, આ જે વાક્ય રચના તમે કીધી ને એ વિજ્ઞાપન પત્રની છે. બરાબર, હવે આપણે એની વિસ્તૃત સમજૂતી લઈએ છીએ. જો કે આપણે વિસ્તૃત સમજૂતી લઈ જ લીધી છે, હવે માત્ર આપણે ધ્યાનમાં લેવાનું છે કે સાહેબ આ કેમ યાદ રાખવાનું છે. અને મેં આના જે છે શરૂઆતમાં તમને કહી દઉં, ક્રમ ચેન્જ કર્યા છે. શા માટે? યસ સાહેબ, બેઝિક અમને યાદ રહી જાય, પ્લસમાં અમને મુદ્દા પણ યાદ રહી જાય. એટલે હવે આપણે લઈએ છીએ એનો સ્ટેપ બાય સ્ટેપ. વિજ્ઞાપન પત્રનો સૌથી પહેલા અર્થ, પછી લેશું લક્ષણ અને પછી લેશું મહત્વ. ત્રણેય વસ્તુ સાથે કરજો. શક્ય હોય ત્યાં સુધી 3 માર્કની અંદર ને 4 માર્કની અંદર કવર કરી શકાય છે, બે વસ્તુ ઇન્ક્લુડ કરીને. બાકી સેપરેટલી પૂછા છે તમને વાંધો નહીં આવે, સરળતાથી આવડી જશે. એટલે 1 માર્કનો પ્રશ્ન પણ હશે તો આપણે અહીંયા જ કરી લેવાના છે. ખાસ પ્રશ્ન વાંચો પરીક્ષાની અંદર, આ ચેપ્ટરમાંથી દ્વિતીય કસોટીમાં આવે છે કે તમારી વાર્ષિક કસોટી અંદર આવે છે. તમે પ્રશ્ન ખાસ વાંચો. વિજ્ઞાપન પત્ર અલગ છે, નિયમન પત્ર આની આગળનો ચેપ્ટર અલગ છે, આવેદન પત્ર આની આગળનો ચેપ્ટરની આગળનો ચેપ્ટર અલગ છે. આમ પરીક્ષામાં ધ્યાન રાખજો કે આની સમાવેશ થતી વિગતો ત્રણેયમાં આવશે. એટલે આમ મગજમાં ધ્યાનપૂર્વક પ્રશ્ન ટીક કરજો. ઓલમોસ્ટ અમુક જે વર્ડ છે એ ટીક કરી નાખે છે કે જે છે કીવર્ડ્સ, પણ અત્યારે તમે માત્ર ધ્યાન આપજો. કોઈ સાહિત્યને આપણને જરૂર રહેતી નથી. અહીંયા એમ તમારા પાસે આખું સાહિત્ય આવી જ ગયું છે, માત્ર ધ્યાન રાખવાનું છે કેમ લખવાનું છે. ઓકે, અર્થ શું કહે છે કે કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી માટે ખરીદવા માટે કરી અને આમંત્રણ આપતો લેખિત દસ્તાવેજ છે ને, પ્લસમાં જાહેર દસ્તાવેજ પણ કહેવાય, આવશે. ચિંતા ન કરો લક્ષણમાં. ઓકે, હવે આની વિસ્તૃત સમજૂતી લેતો નથી કારણ કે આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી લીધી. યસ, જાહેર જનતાને શું કરવાનું છે સાહેબ? રૂપિયા રોકવા માટે કે નાણાં રોકવા માટે કે જામીનગીરીની અંદર રોકાણ કરવા માટે કરી આપણે આમંત્રણ આપશું. બરાબર, આ દસ્તાવેજ કયો? વિજ્ઞાપન પત્ર. યસ, હવે આવે છે લક્ષણો. જો કે આ લક્ષણો જે છે નામ ભલ લક્ષણ છે, પછી શું? યસ સાહેબ, અર્થ જ છે. મેં તમને બધી રજૂઆત કરી દીધી છે, હવે તમને માત્ર જોવાનું છે, લખવાનું કેમ છે. સૌથી પહેલા શું છે? યસ સાહેબ, લેખિત હોવું જોઈએ. શું કામ? કે નકર આધાર શું છે તમારા પાસે? તમે મારી કંપનીની અંદર નાણાં રોક્યા જે છે એ કોના બેઝ ઉપરથી નાણાં રોક્યા છે? તમારા પાસે શું એવું એવિડન્સ છે કે ધર્મેન્દ્ર સર તમારા પાસે નાણાં માંગ્યા હતા? એના માટે કરીને. બરાબર, તો આ લેખિત દસ્તાવેજ છે. પછી કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. જો મેઇન કીવર્ડ ધ્યાનમાં રાખવાનું. સૌથી પહેલા સાહેબ લેખિત છે, પછી સાહેબ જાહેર દસ્તાવેજ છે. જાહેર મતલબ શું? કે આ જે વિજ્ઞાપન પત્ર છે વિદ્યાર્થી મિત્રો, આજની તારીખની અંદર જે અમુક ન્યૂઝપેપરની અંદર બહાર પાડવું ફરજિયાત છે. હવે ન્યૂઝપેપર ગમે તે હોઈ શકે કે કોઈ પણ કંપની જે છે કે રિસેન્ટલી અત્યારે તમને એક્ઝામ્પલ લઉં તો 2024 ની અંદર મારી નજરની અંદર અત્યારે રિસેન્ટલી જે કંપની દેખાય છે એ છે વારી એનર્જી. તો આ વારી એનર્જી જે છે એ પોતાનું મૂડીનું ભરણું લઈ આવી હતી, તો એ તમને સેમ્પલ દેખાતું હશે કે એક વ્યવસ્થિત રજૂઆત કરી હતી અને ન્યૂઝપેપરની અંદર કમ્પલસરી એને પબ્લિશ પણ કર્યું હતું. હવે ન્યૂઝપેપર કોઈ પણ હોઈ શકે, બરાબર, આ યાદ રાખજો. એવું નહીં કે મારા ઘરે આવે છે એ જ ન્યૂઝપેપરમાં આવવું ફરજિયાત છે. પણ એ જે વિજ્ઞાપન પત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એ લઘુ વિજ્ઞાપન પત્ર કહેવાય. શું કામ? કે ન્યૂઝપેપરની અંદર 162 પેજનું જે છે એ વિજ્ઞાપન પત્ર તો પબ્લિશ ન કરી શકાય. જો કેટલા પેજનું હશે? યસ સાહેબ, લઘુ વિજ્ઞાપન પત્ર હશે કે શેરની કિંમત શું છે એવી રીતે. બરાબર, ઓકે. યસ, તો આ જાહેર દસ્તાવેજ છે. આવેદન પત્ર, નિયમન પત્રની જેમ જ વિજ્ઞાપન પત્ર એ જાહેર દસ્તાવેજ છે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આના
કોના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે શું કરવામાં આવે છે સાહેબ આમંત્રણ આપવામાં આવે છે બસ આ વસ્તુ ક્યાંથી આવી સાહેબ આ એક જ છે જોઈ લો આ અર્થમાં જ છુપાયેલી છે ક્લિયર એટલે આ વસ્તુ તમે જોઈ શકો છો કે અર્થને સીધે સીધો અહીંયા શું કર્યું છે એ લોકોએ લખી દીધું છે પછી શું આવે છે ચોથા નંબરનો મુદ્દો કે વિજ્ઞાપન પત્ર નોટિસ તરીકે હોય છે પરિપત્ર કે જાહેર ખબરના સ્વરૂપનું હોય છે સરળ ભાષામાં કહું તો આની અંદર જે કંપનીને નાણાં જોઈએ છે એ શું કરશે યસ વન વે કોમ્યુનિકેશન કરશે કોના દ્વારા જાહેર જનતા દ્વારા પોતે શું કરશે પબ્લિશ કરી નાખશે ક્લિયર એટલે આ એક વાર જોઈ લેજો કયા સ્વરૂપનું હોય છે આ સરસ મજાનું છે અને મેં તમને જે કીધું એનામાં કોનો સમાવેશ કરવામાં આવે છે વિજ્ઞાપન પત્રની અંદર સાહેબ રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે ઇંગ્લિશ વર્ડ છે એનો સમાવેશ કરવામાં આવે છે તમને અત્યારે આનું ગુજરાતી આપ્યું નથી બરાબર ઓકે એના પછી આવશે એનું મહત્વ આપણે ચર્ચા કરી લીધી જો હવે મહત્વ તમને સાવીસી લાગશે શું કામ તમને એમ જ વિચારવા પડશે કે ધર્મેન્દ્રની કંપનીની અંદર અમને નાણાં રોકવા છે અમારા માટે શું મહત્વ કરશે એનો જે વિજ્ઞાપન પત્ર છે અમને શું કામ ફાયદાકારક નીવડશે એ વિચારવાનું તો સૌથી પહેલા શું કહે છે કે વિજ્ઞાપન પત્રમાં હશે જ શું સાહેબ કંપનીનું નામ હશે સૌથી પહેલી બાબત આ તો બેઝિક છે પછી શેર મૂડીનો પ્રકાર હશે મતલબ કે ઇક્વિટી શેર છે કે ડિબેન્ચર છે એ રીતે ઓકે યસ સર પછી ભાવિ યોજના કે મારો જે પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટની અંદર હું નાણાં રોકવાનું છે મને તમને કેવું પડશે ઉદ્દેશ્યની કલમ યાદ આવે છે મૂડીની કલમ પૈકી ઉદ્દેશ્યની કલમ પણ હજી એક આવતી હતી કે જેનામાં તમે ઉદ્દેશ્ય લખ્યું છે એ ઉદ્દેશ્યની વિરુદ્ધ તમે કાર્ય નહીં કરી શકો તો આનામાં આ જ વસ્તુ આવે છે બરાબર ઓકે યોજના અંગેની માહિતી આપવામાં આવે છે કોને સાહેબ જાહેર જનતા તમને ખબર પડશે કે કંપનીનું નામ શું છે એનો પ્રોજેક્ટ શું છે એ રીતે બરાબર બીજા નંબરનો મુદ્દો કંપનીના મુખ્ય અધિકારીઓ અંગેની માહિતી આપવામાં આવે છે કંપનીની અંદર કોણ જે છે એ મુખ્ય શેર હોલ્ડર તરીકે છે કોણ છે પ્રમોટર તરીકે છે કોણ છે ડિરેક્ટરના પદ ઉપર છે આ વિવિધ વિગતો તમને દર્શાવવામાં આવશે આ 162 પેજનું છે હું તમને આખે આખું વિજ્ઞાપન પત્ર નહીં દેખાડી શકું પણ યસ તમને બહુ નોલેજ લેવું હોય ને તો સેબીની સાઇટ ઉપર એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપર જઈ તમે ચેક કરી શકો છો તમને એમ છે કે ના સાહેબ અમને વારી એનર્જીનો જે આઈપીઓ આવ્યો હતો બજારની અંદર મૂડીનું ઘણું જ કહેવાય પબ્લિક ઇસ્યુ જ કહેવાય સાહેબ અમને એની પીડીએફ જોઈ છે તો હું અટેચ કરી દઉં છું એની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક્સ્ટ્રા નોલેજ માટે કરી તમે આના પર્પસથી તમે ઉપયોગ કરી શકો છો જે ઓલરેડી તમે સર્ચ કરશો તો સરળતાથી ગૂગલ ઉપર પણ મળી જશે બરાબર ઘણી બધી કંપનીઓ લઈ શકો માત્ર એક કંપનીની અત્યારે તો રિસેન્ટલી આ કંપની છે એટલું તમને કહું છું ઓકે પછી કંપનીના પ્રોજેક્ટની અંદર જે છે એ સંભવિત જોખમો મેં ચર્ચા કરી હતી ખબર છે તમને જોવું પડશે કે કંપની અંદર રિસ્કનો લેવલ કેટલું છે એને કયો ક્રેડિટ આપવામાં આવ્યો છે કયો ગ્રેડ આપવામાં આવ્યો છે આ બધી વિગતો વિજ્ઞાપન પત્રમાં લખેલી હોય કે જોખમો અંગેની રજૂઆત કરવામાં આવે છે જેથી રોકાણકાર યોગ્ય નિર્ણય લેશે કે ભાઈ મને આ કંપનીની અંદર નાણાં રોકવા જોઈએ કે ન રોકવા જોઈએ તો નિર્ણય કેના ઉપરથી લેશે યસ સાહેબ સૌથી પહેલા રિસ્ક એટલે કે જોખમ લેશે કે ભાઈ જોખમનું પ્રમાણ કેટલું છે એ રીતે ઓકે યસ પછી આવે છે ચોથા નંબરનો મુદ્દો ઉદ્દેશ્ય એક માર્કની અંદર આવી શકે છે ધ્યાન રાખજો શું કહે છે કે જાહેર જનતાને માહિતી આપવાનું છે યાર આ વસ્તુ ક્યાંથી આવી સાહેબ ફરી પાછો આ ક્યાંથી આવ્યો સાહેબ આ અર્થ આવ્યો છે ઈ જ છે માત્ર શું વર્ડ લખ્યો જાહેર જનતાને માહિતી આપો તમે જાહેર જનતા છો મેં તમને માહિતી આપી કે મારી કંપની જે છે એ 100 કરોડનું મૂડીનું ભરણું જે છે એ બજારમાં લઈ આવવાની છે હું હજી આની વિસ્તૃત સમજૂતી આપવાનો છું ઘણા લોકો સાહેબ મૂડીનું ભરણું એટલે શું આપણે સમજવાના જ છીએ અને એના પછી મુદ્દો આવે છે કે વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી પરિસ્થિતિની રજૂઆત કરવામાં આવે છે પરિણામે રોકાણકાર નિર્ણય લેશે એટલે વળી પાછું કેટલા મુદ્દામાં બે નિર્ણય આવ્યા યાદ રાખજો ત્રીજો અને પાંચમા નંબરના મુદ્દામાં નિર્ણય આવ્યા અહીંયા શેના રિલેટેડ નિર્ણય લેશું આપણે જોખમ રિલેટેડ રિસ્ક લેવલ નિર્ણય લેશું અહીંયા શું છે કંપનીની સાચી પરિસ્થિતિની રજૂઆત કરવામાં આવે છે જેથી રોકાણકાર નિર્ણય લઈ શકે આ એના ફાયદા હતા હવે તમારા મગજની અંદર જે છે એ 1-2% ક્યાંક ડાઉટ રહેલો હશે કે સાહેબ મૂડીનું ભરણું શું અમને સમજાવો સાહેબ આ બધી વસ્તુ શું કામ કરવામાં આવે છે બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ ધ્યાનપૂર્વક સમજો ઇન ફ્યુચર અથવા આના પછી જે ચેપ્ટર આવવાના છે બધામાં તમને કામ આવશે કે શેર જે છે એ બજારમાં કેમ આવે છે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે વિદ્યાઓન વેબ કંપની જે છે એની જે છે એ મૂડીનું ભરણું બજારમાં લઈ આવે છે અને 100 કરોડ રૂપિયા મેળવવા માંગે છે સાંભળજો તો 100 કરોડ રૂપિયા તમે મારી કંપની અંદર કેમ રોકાણ કરશો તમે કહો સાહેબ અમે તો શેર લેવાના છે પણ એ શેરની કિંમત નક્કી હશે એની જે પ્રાઇસ હશે એ એને ધ્યાનમાં લઈ એ કેટલી સંખ્યા છે એ પણ નક્કી હશે ક્યારે જે છે એ બજારની અંદર જે છે એ નોંધણી થવાનું છે એ પણ નક્કી હશે તો હું શું કરીશ ખબર છે એક સરસ મજાનું વિજ્ઞાપન પત્ર બનાવી જાહેર જનતાને કહેશ કે તમે 100 કરોડ રૂપિયા જો અમારી કંપનીમાં રોકવા ઈચ્છતા હો તો તમે રોકાણ કરી શકો છો એનો માધ્યમ જે છે એ આ છે કયું યસ સાહેબ મૂડીનું ભરણું હવે આ મૂડીનું ભરણું વિદ્યાર્થી મિત્રો સેબીની એક ચોખ્ખી સૂચના છે કે 90% સબસ્ક્રાઇબ થવું જરૂરી છે હવે આ સબસ્ક્રાઇબ એટલે કે યુટ્યુબ વાળું નહીં હા પણ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ન કરે તો ખાસ સૌથી પહેલા યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને તો હવે આ સબસ્ક્રિપ્શન જે છે
કોના સંદર્ભમાં? મૂડીના ભરણના સંદર્ભમાં. તો શું? તો સપોઝ હું 100 કરોડ રૂપિયા બજારમાંથી મેળવવા માંગુ છું, તો મારી કંપનીની અંદર 90% જે છે કમ્પલસરી લઘુત્તમ ભરણું જે છે એ ભરાવો જરૂરી છે. હવે લઘુત્તમ ભરણું એટલે શું? તો કે મારી કંપનીની અંદર 90 કરોડ રૂપિયા સુધી રોકાણ કરવા માટે પહેલાથી તૈયાર હોવા જોઈએ. મેં જે સમયગાળો જે છે એ રાખ્યો છે, એ સમયગાળા દરમિયાન મને ખબર પડશે કે મારી કંપનીની અંદર ખરેખર કેટલા ટકા લોકો જે છે એ રોકાણ કરવા જે છે એ તૈયાર છે. હજી રૂપિયા તમારા કટ નહીં થાય તમારા ખાતામાંથી, પણ તમે શું કરશો? સાહેબ અમે સૌથી પહેલા અરજી કરશું, એપ્લાય કરશું. તમે એપ્લાય કોના પરથી કર્યું છે? સાહેબ વિજ્ઞાપન પત્ર દ્વારા. હવે આ 90% લઘુત્તમ ભરણું ભરાઈ નહીં જાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમારું જે છે એ જે ભરણું છે મૂડીનું, એ તમે બહાર નહીં પાડી શકો. સરળ ભાષામાં કહું તો 100 કરોડ રૂપિયા મને જોઈએ છે અને મારી કંપનીની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે હું માની ચાલી કે 100 કરોડ રૂપિયા જે છે એ રોકાણકારો તૈયાર છે. મને સેબી શું કહેશે? યસ સાહેબ, લીલી ઝંડી આપી દેશે. તમારી કંપની જે છે એને 100 કરોડ ખપતા હતા, હવે સરળતાથી મળી જશે. હવે તમારી કંપનીનો જે ભરણું છે એ હવે શેરની અંદર કન્વર્ટ થશે અને સ્ટોક માર્કેટની અંદર તમે જે છે એ સ્ટોકનો જે છે એ બાય સેલ થઈ શકશે. હવે આ બાય સેલ કોણ કરશે? સાહેબ જેણે તમારી કંપનીનો આઈપીઓ ભર્યો હશે, મૂડીના ભરણાની અંદર પૈસા ભર્યા હશે અને એને અરજીને ધ્યાનમાં લઈને મંજૂર કરવામાં આવ્યા હશે, તો એનો જે છે એ બજારની અંદર શું થશે? યસ સાહેબ, એને ઈ પર્ટિક્યુલર આઈપીઓ લાગશે. એને આપણે આઈપીઓ કહેવાય, જેને શું કહેવાય? પ્રાથમિક મૂડી બજારનો ભાગ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય યસ ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવાય. જે તમે કીધું એ વારી એનર્જી જે છે એ આઈપીઓ લઈ આવી હતી, તો તમને એનો શેર લાગશે. કોને? સાહેબ રોકાણકારને લાગશે. તો કંપનીને શું થશે? સાહેબ કંપની એના પાસેથી પૈસા સીધા કલેક્ટ કરશે. તો પૈસા કલેક્ટ ક્યાંથી કરશે? રોકડમાં તમે દેવા નહીં આવો, કમ્પલસરી શેનાથી દેશો? સાહેબ અમે બેંક દ્વારા દેશું, નિયમ છે એટલે. હવે આ બેંક દ્વારા તમે નાણાં રોકશો વિદ્યાર્થી મિત્રો, તો મારા બેંક પાસે શું હોવું જોઈએ? સાહેબ અલગ વ્યવસ્થા હોવી જોઈએ એ ખાતાની અંદર પૈસા રાખવા. તો એ ખાતું કયું હશે? તો યાદ રાખજો મારો શબ્દ, આ બીજા નંબરનો મોસ્ટ ટાઈમ એમસીક્યુ બની શકે છે, ધોરણ 12 નો છે, એસપીસીસીમાં ત્યાં પણ આવે છે કે તમને શેડ્યુલ બેંકની અંદર ખાતું ખોલાવવું પડશે અને ખાતાની તમને પૈસા જે છે એ સ્થગિત કરી શકશો. હવે શેડ્યુલ બેંકની અંદર કયું ખાતું ખોલાવવું પડશે? તમારી ચોપડીનો ભાગ નથી પણ યાદ રાખજો, એસ્ક્રો એકાઉન્ટ આપણને ખોલાવવું પડશે. તો એસ્ક્રો એકાઉન્ટની અંદર થશે શું? કે મને રૂપિયા મળશે અને આ જે રૂપિયા મને મળશે એનો ઉપયોગ હું કંપની તરીકે કરી શકીશ. તો તમને શું મળ્યું? સાહેબ અમને શેર મળ્યા. હવે જ્યારે પણ બજારની અંદર મારી કંપનીનો જે છે એ આઈપીઓ લિસ્ટેડ થવાનો છે, મતલબ કે મેં તમને 10 રૂપિયા દીઠ, એક્ઝામ્પલ તરીકે મેં તમને 10 રૂપિયા દીઠ એમ સમજી લો કે 10 કરોડ શેર આપ્યા છે. ભલે તમે નહીં હો, ઘણા બધા જાહેર જનતા તરીકે હશે, તો 10 રૂપિયા દીઠ 10 કરોડ શેર એટલે કેટલા રૂપિયા થાય? સાહેબ 100 કરોડ રૂપિયા થાય. મેં તમને પ્રત્યેક શેર કેટલા કિંમતમાં આપ્યો છે? સાહેબ 10 રૂપિયા. પણ જ્યારે બજારની અંદર તમારો જે છે એ આ શેર છે નોંધાશે સ્ટોક માર્કેટની અંદર, જે બીએસસી એનએસસી ઉપર નોંધાશે, એ દિવસે એ શેરની પ્રાઇસ જે છે એ નક્કી કરવામાં આવશે કે બજારની અંદર રોકાણકારો આ જે છે શેર લેવા માટે તૈયાર છે, તો કેટલામાં જે છે એ શેર બાય સેલ થવો જોઈએ. મને મારી કંપનીને 100 કરોડ રૂપિયા મળી ગયા. હવે હું શું કરવાનો છું? હું રોકાણ કરવાનો છું મારી કંપનીની અંદર, હું એઝ અ ઓનર તરીકે. તમે શું છે? સાહેબ અમે રોકાણકાર બની ગયા. પણ તમે જે છે રોકાણકાર નથી બનો અને તમે જે છે લિસ્ટિંગ ગેઇન મેળવવો છે કે જ્યારે પણ આપણો બજારની અંદર શેર નોંધાય છે ત્યારે તમને નવો મેળવવો છે, તો તમે 10 રૂપિયાનો શેર કદાચ આજે માર્કેટ ઓપન થાય છે, સ્ટોક માર્કેટ એક્ઝામ્પલ તરીકે 9:30 વાગે આ વસ્તુ લિસ્ટેડ થાય 2024 ના નિયમ મુજબ તમને હું કહું છું, કારણ કે 9:30 વાગે તમારો આઈપીઓ જે છે એ બજારની અંદર લિસ્ટેડ થાય. પ્રી મેચિંગ થતી અલગ વસ્તુ છે, આપણે વિસ્તૃત ચર્ચા અહીંયા કરવા નથી માંગતા, પણ તમારો જે શેર છે ને એ 9:30 વાગે માર્કેટમાં ઓપન થશે સેકન્ડ ટાઈમ, જે ખરેખર બાય સેલ થતું હશે. પહેલા માત્ર તમે ઓર્ડર જ મૂકી શકશો ને એ શેરની કિંમત જે છે બજારમાં બાકી બધા રોકાણકારો એવું કીધું કે ના મને ધર્મેન્દ્રની કંપનીની અંદર રોકાણ કરવું હતું પણ મને એ આઈપીઓ નથી લાગવો, તો એ લોકો એ બજારમાંથી શું કરશે? યસ, જ્યારે લિસ્ટિંગ થતું ત્યારે એ લોકો એમ સમજી લો કે સ્ટોક માર્કેટની અંદર એઝ અ ઇન્વેસ્ટર તરીકે શું કરશે? હવે બીજી વખત નાણાં રોકશે. પણ રોકશે કે નામાં? હવે તમારા કંપની જે છે એ તમે વેચવા માંગતા છો ને તમે, તો એની અંદર રોકશે. મતલબ તમને એ આઈપીઓ લાગો છે, એને આઈપીઓ નથી લાગો, પણ એને શેર જોઈએ છે, તો હવે તમારા પાસે શેર લેશે. એનો મતલબ કે આ સમગ્ર પ્રોસેસની અંદર થયો શું? મને નાણાં મળ્યા, તમને શું મળ્યા? શેર મળ્યા. હવે એ શેર તમે વેચશો તો મને નથી વેચવાના, મારો શબ્દ યાદ રાખશો. કોને વેચશો તમે? જે સાહેબ સ્ટોક માર્કેટની અંદર બીજા બાયર તૈયાર હશે એને તમે વેચશો. મને શું ફાયદો થયો? સાહેબ મને નાણાં મળી ગયા. તમને શું ફાયદો થયો? સાહેબ અમને જે છે એ અમને નાણાં જે રોક્યા છે કંપનીની અંદર એની કિંમત શું થશે? રોજબરોજ સ્ટોક માર્કેટમાં બાય સેલ થવાના કારણે વધઘટ થશે. તમે રોકાણકાર તરીકે ફાયદો મળશે, મને નાણાંનો ઉપયોગ કરવાનો મોકો મળશે. એનો મતલબ આ હતી સમગ્ર પ્રોસેસ કે જે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે. સાહેબ આ સ્ટોક માર્કેટ શું છે? સ્ટોક માર્કેટની અંદર સ્ટોક જે છે કેવી રીતે લિસ્ટેડ થાય છે? તો આ બધી પ્રોસેસની અંદર જે સ્ટોક માર્કેટ વર્ડ આવે છે, જે આઈપીઓ આવે છે, જે મૂડીનો ભરણું આવે છે, એનો પહેલો સ્ટેપ જે છે એ વિજ્ઞાપન પત્ર કહેવાય. એ વિજ્ઞાપન પત્ર આપણને બહાર પાડવું પડે. આ જનરલી તમને મેં આખી પ્રોસેસ એટલે કીધી કે હવે આ સમગ્ર ચેપ્ટરની અંદર આપણે જે પણ મુદ્દા લેશું ને એનામાં દરેકમાં એમ જ આવશે કે ભાઈ આ જે શેર છે એની અંદર નાણાં રોકવા જે છે રોકાણકારો કરવા માંગે છે, આ બધી વિગતો ચેક કરશે. તો બધી વિગતો એટલે શું? યસ, આ
પ્રાઇસ બેન્ડ હશે એની અંદર. હવે આના પછીનો મુદ્દો આપણે જે લેવાના છે એમાં આ જ વસ્તુ છે. અને આ લઘુત્તમ ભણવું મેં તમને કીધું એ છે, અને લઘુત્તમ ભણવું તમારું નથી ભરાતું વિદ્યાર્થી મિત્રો, તો તમને શું કરવું પડે? સાહેબ પહેલાથી અમને બાંયધરી દલાલો કરી રાખવા પડે, જેના સાથે બાંયધરી કરારો કરશું, જેને બાંયધરી કમિશન આપશું. તો આ બધા મુદ્દાઓની વિગત હવે આપણે આના પછી નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. એટલે મને આશા છે કે તમને આ મુદ્દો સરળતાથી હવે સમજાઈ ગયો હશે. એટલે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલો છે બરાબર યસ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. આપણી ચેનલ ઉપર તમને બધાને ખ્યાલ ન હોય તો કહી દો કે આપણે એસપીસીસી, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન આ 3 વિષયોની જે છે એ બેઝિક વસ્તુ અત્યાર સુધી પૂરી પાડી છે. કદાચ તમે વિડીયો જોવા માટે ભવિષ્યમાં આવો તો મે બી કદાચ સબ્જેક્ટ જે છે એ વધી શકે છે. એટલે હમણાંથી કદાચ કહી દો કે તમે બહુ ઘણા સમય પહેલાનો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો વર્તમાન સમયની અંદર મે બી ઘણા બધા અપડેટ્સ આવી ગયા છે. એટલે કદાચ તમે એ અપડેટ્સ ઝડપથી મેળવવા માંગતા હો તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમોમાં અત્યારે જ તમે વિડીયો પૂર્ણ કરી અને ઝડપથી જોડાઈ જજો, જેથી ઝડપથી તમને નોટિફિકેશન મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વાળી પાછળ નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.